7 પોલીસ સ્ટેશનના પકડાયેલ ઇંગ્લિશ દારૂના જથ્થાનું ધનોરા ખાતે નાશ કરવામાં આવ્યો હતો। વડોદરા શહેરના ઝોન 1 માં આવતા પોલીસના સાજીગંજ, ગોરવા, લક્ષ્મીપુરા, ફતેગંજ, નંદેસરી, છાણી, જવાહરનગર સ્ટેશન જેમાં પકડાયેલા વિદેશી દારૂનો જથ્થો 9018 બોટલ કિંમત ₹1,62,00,000નો ઉપરાંતનો મુદ્દામાલનો આજે નાશ કરવામાં આવ્યો હતો, જેમાં ઝોન 1 ડીસીપી જુલી કોઠિયા, એસીપી ડિવિઝન બી આરડી કવાએ, ડિવિઝનના એસીપી ડીજે ચાવડા, 7 પોલીસ સ્ટેશનના પીઆઈ, કમિટીની ટીમ, નશાબંધીના અધિકારીઓની ઉપસ્થિતિમાં દારૂનો નાશ કરવામાં આવ્યો। 7 પોલીસ સ્ટેશનના જેના હુકમ મળેલા છે કોર્ટ તરફથી નાશપાત્ર મુદ્દામાલ છે તમામનો આજે જવાહરનગર પોલીસ સ્ટેશનની ધનોરા ગામની સીમમાં જે કન્સર્ન વ્યક્તિ છે એની મંજૂરી મેળવી અને ત્યાં વિધિસરનો મુદ્દામાલ નિકાલ કરવાની કાર્યવાહીનું કામ ચાલુ છે, જેની અંદર 7 પોલીસ સ્ટેશનનો જે મુદ્દામાલ છે એ તમામની ટોટલ કિંમત 1,62,12,446 જેવી એમની રકમ થાય છે। ટોટલ 90,118 જેટલી બોટલ છે અને આ તમામ 225 ગુનાનો મુદ્દામાલ, જેની અંદર સિરપનો પણ સામેલ છે કે જે એક સમયે મોટા જથ્થામાં કબજે કરેલી હતી, એનો પણ નાશનો હુકમ આવેલો હોય એ નાશ કરવા માટે અત્રે હાજર છે। એમાં જે કમિટીની ટીમ છે, બંને એસીપી શ્રીઓ, નશાબંધીના અધિકારી, પંચો રૂબરૂ કાર્યવાહી કરવાનું કામ ચાલુ છે।